ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશ અંતર્ગત રાજ્યભરમાં મોટું સાયબર ફ્રોડ કાંડ ઉજાગર થયું છે। તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે એક સંગઠિત ગેંગ દ્વારા 710 કરોડથી વધુનો ફ્રોડ આચરાયો હતો। આ ગેંગ દેશભરના 1544 થી વધુ સાયબર ગુનાઓમાં સક્રિય રહી ચૂકી છે। ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 100 થી વધુ મ્યુલ એકાઉન્ટ એક જ બેંક બ્રાન્ચમાં ખોલવામાં આવ્યા હતા। જ્યાં ગેંગની વ્યાપક કામગીરીનો પુરાવો આપે છે। સાયબર ક્રાઇમ ટીમે આ ગેંગના 10 આરોપીઓને પકડી પાડ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ આ ગેંગ ઇન્વેસ્ટમેન્ટ સહિત અનેક પ્રકારના સાયબર ફ્રોડ આચરતા હતા અને નાણાંની લેવડ દેવડનું સંપૂર્ણ નેટવર્ક ચાલુ રાખતા હતા। ગુનેગારો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મ્યુલ એકાઉન્ટ પૂરા પાડતા હતા। સમગ્ર ફ્રોડ ચેઇનને 3 થી 4 સ્તર પર કહી શકાય કે સંગઠિત કરવામાં આવી હતી। પોલીસે તપાસ દરમિયાન જણાવ્યું કે આ ગેંગને બેંકની અંદરથી પણ મદદ મળતી હતી। ઇટ્સ બેંકના 2 કર્મચારીઓ કમિશન લઈને ગેંગને સહયોગ કરી રહ્યા હતા, જેમને પણ ઝડપી લેવામાં આવ્યા છે। આ કાંડમાં દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખવામાં આવ્યો છે। આરોપીઓ પાસેથી 30 થી વધુ ક્રિપ્ટો વોલેટ અને અનેક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં અબુ બકર નામનો ઇટ્સ બેંકનો કર્મચારી પણ શામેલ છે। અને 1930 ડેટાબેઝને ડિટેલમાં અભ્યાસ કરી અને ભાવનગરથી એક ગેંગ પકડવામાં આવી છે। આ ગેંગના 10 સભ્યોને પકડવામાં આવ્યા છે। આ ગેંગ દ્વારા 719 કરોડથી વધુ રકમના સાયબર ક્રાઇમમાં સક્રિય ભૂમિકા ભજવેલ હતી, જેમાં 33 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નાગરિકો વિક્ટિમ બનેલા હતા અને 1594 જેટલા ગુનાઓમાં આ ગેંગની ક્યાંક ને ક્યાંક સંડોવણી સાબિત થયેલ છે અને